પ્રેમથી બોલીએ સદગુરુદેવ મહારાજ કી જય. गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा. प्रेमથી બોલીએ સદગુરુદેવ મહારાજ કી જય. હૃદય સમ્રાટ શ્રી સદગુરુ મહારાજજી તથા અત્રે ઉપસ્થિત પ્રભુ પ્રેમી સજ્જનો, આજની પૂર્ણિમા એટલે કે જેઠ પૂર્ણિમા. જોવા જઈએ તો આ જેઠ મહિનો બધા જ મહિનામાં બહુ જ જોરદાર ગરમી અને તાપ આપે એવો મહિનો છે. અને જ્યારે આકાશમાંથી ઠંડો એવો શીતળ એવું જળ વરસે અને એની સાથે વરસાદની સાથે પવન સંયોગ કરે અને જે શીતળતા મળે છે શરીરને, એવી જ શીતળતા જ્યારે મન, હૃદય આ સંસારના ત્રણેય તાપોથી તપી જાય અને ક્યાંય પણ એ શીતળતા પ્રાપ્ત ના થાય ત્યારે કોઈ સાધુ પુરુષના સંતના ચરણમાં આવવાનું થાય, સદગુરુના શરણમાં બેસવાનું થાય અને એમના મુખેથી નીકળેલી એ અમૃતવાણી અને એમનું સાનિધ્ય બંને ભેગું થાય અને મન અને હૃદયની જે શાંતિ મળે છે એ તમે લોકો એનો અનુભવ કરી શકો છો. કારણ કે બધાના જીવનમાં આ સુખ પ્રાપ્ત થવું સંભવ નથી, અસંભવ છે. પણ કોઈક એવું આપણું પુણ્ય, આ જન્મનું માની લો, પેટનું પુણ્ય માની લો, પૂર્વજન્મનું માની લો, ત્યારે આપણે કોઈ સાધુ સંત અને સદગુરુના શરણમાં જવા માટે તૈયાર થઈએ છીએ. બાકી સંસાર તરફ તો દરેક જીવ દોડી રહ્યો છે, પણ ગુરુ શરણ કોઈકને પ્રાપ્ત થાય છે. એટલે આપણે બધાય અહીંયા આવવાવાળા જીવ એટલા ભાગ્યશાળી છીએ કે આપણને એ સદગુરુ મહારાજજીનું શરણ સાપ્યું છે, મળ્યું છે. કે જ્યારે જ્યારે ભાદરવા મહિનાનો એટલે કે દુઃખનો તાપ પડે ત્યારે દોડી અને એના શરણમાં આવીને બેસી જઈએ છીએ અને એની અમૃત ભરી દ્રષ્ટિ, એના અમૃતમય શબ્દ જ્યારે આપણા તન મન ઉપર પડે છે અને એની શીતળતા મળે છે અને એ શીતળતા
પછી એસીની શીતળતા હોય, બરફની શીતળતા હોય કે ઠંડા ઠંડા પાણીની શીતળતા હોય, એ પણ શીતળ ના કરી શકે એવું એ શીતળતા છે. એટલે જીવનમાં જે પણ છૂટે એને છૂટવા દેજો, પણ કોઈ દિવસ જીવનમાં ગુરુ દરબાર ના છૂટવો જોઈએ. જીવનમાં ગુરુ મહારાજનું સાનિધ્ય ના છૂટવું જોઈએ. જીવનમાં ગુરુ મહારાજનો સત્સંગ ના છૂટવો જોઈએ અને જીવનમાં ગુરુ મહારાજની કૃપા ના છૂટવી જોઈએ. બાકી સંસાર છૂટી જાય, આ શરીર છૂટી જાય તો પણ છૂટવા દેજો. ઘણા જન્મ લીધા છે, ઘણી વખત આયા છો અને કદાચ આ જન્મમાં કેટલાય જન્મો ચાલતા 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 આવ્યા ત્યારે આ જન્મમાં અહીંયા વિસામો મળ્યો છે. સદગુરુ મહારાજજીનું હમસફર થયા છે, સદગુરુ મહારાજજીનો રાહ મળ્યો છે, સદગુરુ મહારાજજીનો રસ્તો મળ્યો છે અને સદગુરુ મહારાજજીની બાહ એટલે કે આંગળી પકડવાનું મળ્યું છે. એટલે આંગળી કોઈ છોડાય ના દે, છૂટી ના જાય એનું ધ્યાન બહુ રાખજો. આ સંસારના પવનો જે પણ વાઈ રહ્યા છે એ સંસારના પવનો તમને સદગુરુ મહારાજજીનું સાનિધ્ય છોડાવવા માટે, પરમાત્માનું ભજન છોડાવવા માટે પ્રયત્ન કરશે. પણ મજબૂત રહેજો, ગમે તેવી પરિસ્થિતિમાં મજબૂત રહેજો. હા, હોઈ શકે દેવતાઓ પણ તમારે વિમુખ થઈ જાય, દિશાઓ પણ તમારી વિમુખ થઈ જાય, મન પણ તમારી વિમુખ થઈ જાય, છતાં પણ મજબૂત રહેજો. કારણ કે રસ્તામાં ચાલતા ચાલતા ઘણા બધા એવા સ્ટેશનો આવશે કે ત્યાં તમે લોભાઈ જશો, ત્યાં તમે રોકી જશો, પણ ના રોકાતા તમારો રસ્તો સદગુરુ મહારાજજીનો છે. આડાવડા ના થતા અને આડાવડી જો નજર કરી, આડાવડી વાતોમાં આવ્યા તો ગુરુ મહારાજે તો ચાલવાનું ચાલુ કર્યું છે. જેવો તમે ગુરુ મહારાજના ડગલે ડગલે રસ્તે રસ્તે ના ચાલ્યા અને આજુબાજુનું વાતાવરણ જોવા રહ્યા તો કેવી સ્થિતિ થશે? એક વખત ગુરુ મહારાજનો આશ્રમ હતો અને આશ્રમમાં સુંદર ગુરુ મહારાજે બગીચો લગાવ્યો હતો અને એ બગીચામાં આંબાના ઝાડ, ચીકુના ઝાડ આપણા ગુરુ મહારાજે લગાવ્યા છે ને, બહુ કેરીઓના ચીકુ આવ્યા છે. નવા નવા ફળોના ઝાડ અને એમાં ઉનાળાની સીઝન હતી એટલે ગુરુ મહારાજે તરબૂચ વાયા હતા. એ પણ સુંદર બગીચામાં લાગેલા હતા અને આ સુંદર બગીચો જોઈ અને સ્વર્ગના રાજા ઇન્દ્રનો હાથી ઐરાવત એક વખત ફરતો ફરતો મૃત્યુલોકમાં આવી ગયો અને સદગુરુ મહારાજના આશ્રમમાં ઉતર્યો અને બગીચો જોયો. સુંદર સુંદર ફળ ખાધા, વાવડીમાંથી પાણી પીધું અને ઉતરતા પાછા ચડતા એક બે પગથિયા એનાથી તૂટી ગયા અને સદગુરુ મહારાજ સવારે ફરવા નીકળ્યા. જોયું, અરે આ બગીચામાંથી ફળ કોને ખાધા, આ વાવડીના પગથિયા કોને તોડ્યા? એટલે ગુરુ મહારાજ સવારે વહેલા વહેલા ફરવા જતા, આ વખતે એનાથી વહેલા ઉઠ્યા અને જોયું તો એક હાથી ઉતરે છે, આવે છે, વાવડીમાંથી પાણી પીવે છે, ફળ ફૂલ ઝાડ ખાય છે અને પાછો નીકળી જાય છે. એટલે ગુરુ મહારાજે હાથીને નીકળતા નીકળતા પકડી લીધો, એની પૂંછડી પકડાઈ ગઈ અને એ ઐરાવત હાથી સીધો સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં હાથીની પૂંછડી સદગુરુ મહારાજે પકડી એટલે એ પણ સ્વર્ગમાં ગયા
અને સ્વર્ગની શોભા જોઈ. એક દિવસ, બે દિવસ, 6 મહિના સુધી ગુરુ મહારાજજી ના આવ્યા. અને પાછો હાથી આવ્યો એટલે ગુરુ મહારાજજી પણ હાથીની સાથે સાથે પાછા આવ્યા. બધા શિષ્યો દોડાયા, ગુરુ મહારાજ તમે ક્યાં ગયા હતા? અમને મૂકીને ક્યાં જતા રહ્યા હતા? ત્યારે ગુરુ મહારાજે કહ્યું, સાંભળો સાંભળો, હું તો આપણા બગીચામાં ઇન્દ્રનો સ્વર્ગનો હાથી આવે છે એ દોડ્યો એટલે મેં એની પૂંછડી પકડી અને હું પણ એની સાથે સ્વર્ગમાં જતો રહ્યો. અને સ્વર્ગની શોભા, આ સંસારની શોભા તો શું છે એના કરતા પણ વધારે. તો શિષ્યોએ કહ્યું, ગુરુ મહારાજજી અમારે પણ આવવું છે, અમારે પણ તમારી સાથે આવવું છે. તો ગુરુ મહારાજજી કે હું ક્યાં ના પાડું, હું તો તમને મારી સાથે લઈ જવા તૈયાર છું. પણ આ વખતે જ્યારે હાથી આવે અને હું હાથીની પૂંછડી પકડું તો તમે મારા પગ પકડી લેજો. એક એનો પગ બીજો શિષ્ય પકડે, એનો પગ ત્રીજો શિષ્ય પકડે, એમ બધા જ લાઈનમાં થઈ જજો અને આપણે બધા સ્વર્ગમાં જતા રહીશું. હાથી આવ્યો, ગુરુ મહારાજજી પૂંછડી પકડી એટલે બીજે શિષ્યએ પગ પકડ્યો, ત્રીજાએ એનો પકડ્યો, ચોથાએ એનો પકડ્યો અને ચાલવા લાગ્યા. એટલે એક શિષ્ય જે ગુરુ મહારાજજીનો પગ પકડેલો હતો, કારણ કે ગુરુ મહારાજજી પાસે વધારે જે રહે ને એ સવસિંધી બની જાય, એ મર્યાદા ઓળખવા લાગે, એ પછી એના મનમાં આવે એમ કરવા લાગે. એટલે ગુરુ મહારાજજી કહેવા લાગે, ગુરુ મહારાજજી સ્વર્ગમાં શું શું છે? ગુરુ મહારાજે કે બધું છે, બોલ મત, મૌન રહે. ત્યાં જશે એટલે તને બધી સુવિધા તારે જે જોઈએ મળી જશે. ગુરુ મહારાજજી આપણા બગીચા જેવા ત્યાં બગીચાએ પણ છે કે હા હા. તો ગુરુ મહારાજજી આપણે તરબૂચ વાળા એવા તરબૂચે પણ છે કે ગુરુ મહારાજજી કે હા હા. તો શું આપણે તરબૂચ આવે એવડા એવડા તરબૂચ છે? ના ગુરુ મહારાજજી કે એના કરતા મોટા. તું બોલ મત, તું ચૂપ રહે. પણ પેલા એ કહ્યું કે ગુરુ મહારાજજી આપણા કરતા મોટા એટલે આવડા 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 કરીને હાથ છૂટ્યો અને સીધા જ નીચે પટકાયા. પછી શું હાલત થઈ હશે? એટલે આપણે પણ ગુરુ મહારાજજીના ચરણ પકડ્યા છે, ગુરુ મહારાજજીના ચરણ પકડ્યા છે. ગુરુ મહારાજજી જે રસ્તે ચાલે છે એ રસ્તે ચાલો. બીજા શું કહે છે, શું મળશે, શું નથી મળશે, શું આમ હતું તેમ હતું એ વાત જવા દો, નહીતર પગ છૂટી જશે અને એ શિષ્યની હાલત થઈ એમ આપણી હાલત ના થાય. એટલે આપણે તો ગુરુ મહારાજજીના આજ્ઞામાં રહી, ગુરુ મહારાજજીએ જે રસ્તો બતાવ્યો છે, ભજન કરો, સુમિરન કરો, સેવા કરો, એ જ મહત્વનું છે. જીવનમાં એ જ કામ આવવાનું છે. બાકી આ સંસારના સુખ ભોગ વ્યવસ્થા, પરિવાર, સગા સંબંધી જેટલું પણ તમારે ચાહે એટલું એકઠું કરી લો, પણ છેલ્લા ટાઈમે એ કશું સાથે નથી આવવાનું. એનું મતલબ એ નહીં કે બધું છોડી દો, નહીં, છોડી કશું નથી દેવાનું. જે છે એના કરતા વધારે વધુ પૈસાવાળા બનો, વધારે જમીવાળા બનો, વધારે વેપારી બનો અને વધારે ને વધારે ધનવાન બનો, પણ એમાં બંધાઓ નહીં. જો હશે તો સેવા કરી શકીશું. એટલે હમણાં જ ઘટના ઘટી, મજબૂતાઈ તો એવી આવી જોઈએ ગુરુ જ્ઞાનની, ગુરુ મહારાજજી પ્રત્યેનો પ્રેમ એવો હોવો જોઈએ. આપણા જ ગુરુભાઈ વિસનગર વાળા સોમભાઈ, એમના દીકરા એ પણ આપણા ગુરુભાઈ, કારણ કે ઉપદેશી. અહીંયા પછી શરીરનો સંબંધ નથી હોતો, જ્ઞાનનો સંબંધ હોય છે. થોડા સમય પહેલા 5 બહેનોના એકના એક ભાઈ, સૌથી નાના ભાઈ, વૃદ્ધ માતા પિતા અને હમણાં જ થોડા સમય પહેલા સાયલેન્ટ એટેક આવ્યો. માતા પિતા વિસનગર હતા, વિસનગરથી એ ભરૂચ એમના સસરાને ત્યાં જતા હતા. એટલે કહ્યું કે મમ્મી પપ્પા તમે ચાલો, હું તમને બહેનો પાસે 2 દિવસ રહી શકો એમ મૂકી દઉં.
દીકરીઓની પાસે, તમે 2 દિવસ ત્યાં અમદાવાદ રહેજો અને હું મારા સાસરે એમની પત્ની તેજલ ત્યાં છે ત્યાં જઈ આવું, એમને મળી આવું અને તેજલને પાછે લઈને આવું તો પછી આપણે બધા વિસનગર જશું. ત્યાં ગયા, 1 દિવસ રહ્યા. બપોરનું ભોજન કરવા માટે બધા ભેગા બેઠા અને એમણે કહ્યું કે મને થોડું ગેસ જેવું થયું છે, પેટમાં થોડું બળે છે, એટલે મારે ભોજન નથી કરવું, તમે ભોજન કરો. બધા ભોજન કરી રહ્યા છે, બેઠા છે અને બેઠા બેઠા હૃદયનો હુમલો આવ્યો. તરત બીપી લો થઈ, ધબકારા મંદ પડ્યા અને ત્યાં ઢળી પડ્યા. એટલી જ વારમાં એમની પત્ની તેજલ, દેખો યાદ કોણ આવવું જોઈએ, સીધો જ મારા ફોન ઉપર ફોન આવ્યો 2 વાગે અને મેં નામ જોયું તો કોણ હશે અને ફોન ઉપાડ્યો એટલે તરત માલિક આપના આશીર્વાદની જરૂર છે. મેં તો વિડિયો કોલ કરો, કારણ કે મેં અવાજ ઓળખ્યો નહીં. વિડિયો કોલ કરો, કોણ છે? વિડિયો કોલ કર્યો અને મારી સામે જ એમ્બ્યુલન્સમાં છે. મારી સામે જ વિડિયો કોલ કરતા કરતા એ તેજલ એની પત્ની રોતી નથી, વિરેન્દર તું ભજન કર, વિરેન્દર તું સુમિરન કર. અને વિરેન્દર કહે છે કે હા મને સુવા દે, હું સુમિરન કરું છું, હું ભજન કરું છું. અને ભજન કરતા કરતા શ્વાસ છોડી દે છે. હંમેશા એ જ આપણી પ્રાર્થના હોવી જોઈએ. જેમ ભીષ્મ પિતાની પણ એ જ પ્રાર્થના હતી કે આ શ્વાસ છૂટે ત્યારે હે કૃષ્ણ, હે મધુસૂદન, આવી જ રીતે મલકાતો તું મારી સામે ઊભો હોવો જોઈએ અને મારો પ્રાણ છૂટે. જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંત કહે રામ આવત નહીં. બાલી જ્યારે સુગ્રીવનો ભાઈ, બંને ભાઈના યુદ્ધમાં બાણ રામ છુપાઈને મારે છે અને એ બાણથી બાલીના શરીર ઘવાય છે અને પ્રાણ નીકળવા લાગે છે. ત્યારે પૂછે છે બાલી, ભગવાન મારા એવા શું અપરાધ હતા કે તમે મને છાને છુપાઈને બાણ માર્યો? તારા રોવે છે એની પત્ની. ભગવાન ત્યારે સત્સંગ સંભળાવે છે, તમે કહો તો તારા હું એને જીવતો કરી નાખું? બાલી તારે જીવતું થવું છે? તારે પ્રાણદાન જોઈએ છે? બાલી ના પડે, ના, આવો મોકો મને પાછો નહીં મળે. ગમે તારે મરવાનું તો છે જ. અમર તો કોઈ નથી મૂર્તિ લોકમાં. એટલે તો કથા આવે છે કે મૃત્યુ ટાળી નથી શકાતું, મૃત્યુ સુધારી શકાય છે. અને ગુરુ મહારાજનું શરણ જ એવું છે કે જે મૃત્યુ સુધારી શકાય છે એના શરણમાં બેસીને. બાલીએ ના પાડ્યો, ના, મને હવે નથી જીવવું, બસ મારે તો ખાલી એટલું જ પૂછવું હતું કે મારા શું અપરાધ ના કારણે મને તમે છુપાઈને બાણ માર્યું. બાકી તમારા સામે જ મારા પ્રાણ જાય એવું હું ઈચ્છું છું. કારણ કે કેટલાય જન્મો જે મુનિઓ જતન કરી રહ્યા છે કે તમારા દર્શન થાય, એમને તમારા દર્શન નથી થયા અને મને છેલ્લો મારો પ્રાણ ત્યાગી રહ્યો છું ત્યારે તમે સામે છો. એટલે મારે હવે જીવવું નથી, પણ મારી એક જ ઈચ્છા કે શા કારણે મને માર્યો એ જાણવું છે. ત્યારે પરમાત્માએ કહ્યું કે બાલી, તારી એક ભૂલ છે કે તે સુગ્રીવની જે પત્ની છે એને તારા પાસે રાખી દીધી છે અને સુગ્રીવને જે રાજ્ય હતું તે છીનવી લીધું છે. બસ તારો આ જ દોષ છે. કન્યાને, બહેનને, દીકરીને, ભાઈની પત્નીને, એને આપણી બેટીને, બહેન, કન્યા જાણીને એની રક્ષા સુરક્ષા કરવી જોઈએ અને એના બદલે તે તારી સુગ્રીવની પત્નીને તે લઈ લીધી છે. આ દોષ છે તારો.
અને બાલી કહે છે કે બીજું મારું એ કહેવું છે કે આ મારો પુત્ર અંગત જે છે એને સત્સંગ નથી સાંભળ્યો, એટલે હું એને તમને સોંપવા માંગુ છું. એ અંગતને બોલાવે, અંગત આજથી તારો હાથ રામના હાથમાં છે. એ જેમ કહે એમ કરજે, કારણ કે હું એમને ઓળખી ગયો છું. હવે તો એમ જ્યારે ઓળખાણ, જ્ઞાનની ઓળખાણ થાય, સદગુરુની ઓળખાણ થાય અને જ્ઞાનની મહિમાને જાણે, એ છેલ્લે આવા નિર્ણયો લઈ શકે. એમ વિસનગર વાળા સોમભાઈ, એમની પાસે દીકરીઓ, તમે લોકો ક્યાં છો કેટલાય, એમણે એકલા એક ભાઈની સાથે એમની પાછળ રુદન નથી કર્યું, આંસુ નહીં વહાવ્યા, પણ ભજન કર્યું છે કે મારો વીરો ખાલી હાથે નથી ગયો, એ કંઈક લઈને ગયો છે, એની અમને ખુશી છે. આ જ્ઞાન પચ્યું છે, આ સદગુરુ મહારાજની કૃપા પચી છે, અને આને કહેવાય જ્ઞાની. અને જ્ઞાની થયા પછી, સદગુરુ મહારાજનું સાનિધ્ય મેળવ્યા પછી, જે ગુરુ મહારાજે પ્રકાશમાં આપણને બધું જ સમજાઈ દીધું છે કે સત્ય આ છે અને જૂઠ આ છે. સંસારમાં જેટલા પણ સંબંધો મળ્યા એ બધા છૂટવા વાળા છે. સોમભાઈએ એમ જ કીધું કે વર્ષો પહેલા મેં જેના પાંચે બહેનો માટે જેના પાસેથી માંગીને લીધો હતો અને જેનો હતો એને પાછો લઈ લીધો, એમાં મારું શું ગયું? આપણાને આ સંસારમાં જે પણ વસ્તુ મળી છે, પુત્ર હોય, પરિવાર હોય, ધન હોય, ઘર હોય, એ બધું આપણને અહીંથી મળ્યું છે. કોઈ લઈ નતા આવ્યા, એટલે કોઈ લઈને પણ જઈ શકવાના નથી. તો આવી દ્રઢતા લાવો જ્ઞાનમાં. આપણા ગુરુ મહારાજની વાત સાંભળી લો. આપણી સામે ગુરુ મહારાજજી કેટલા આપણને દ્રષ્ટાંત, પ્રત્યક્ષ દાખલા રજૂ કરી રહ્યા છે, અને આ પ્રસંગોને જોઈને આપણે મજબૂત બનવું જોઈએ, જ્ઞાનમાં મજબૂત બનવું જોઈએ, ગુરુ મહારાજની કૃપામાં મજબૂત બનવું જોઈએ, અને હંમેશા દયા ધર્મ દિલમાં રાખવો જોઈએ. જોઈ લો આ ગુરુ દરબાર, જ્યારથી સદગુરુ મહારાજે આ આશ્રમને ઝંડો રોપ્યો છે, ત્યારથી 24 કલાક જ્યારે પણ કોઈ આવે બધાના માટે ભોજન જ્યારે પણ લેવું હોય ત્યારે, અને જેવું તેવું નહીં, જે ઘરે ભોજન ના બનતું હોય એવું સુંદર ભોજન અહીંયા મળી રહ્યું છે. આ ગુરુ મહારાજની કૃપા છે, આ ગુરુ મહારાજના આશીર્વાદ છે. અને જે લોકો કરે છે સેવા, અને જેણે કરી છે એનો પ્રભાવ એને ખબર છે. અહીંયા આશ્રમમાં એક કણ પણ જે રોપે છે, એક કણ એના 1000 કણ થઈને વ્યાજના રૂપમાં મળે છે. મૂડી તો અહીંયા જ તમારે છે. એની પેઢીઓ વર્ષોની વર્ષો સુધી ખાય અને ખવડાવે તો પણ બેઠવાનું નથી, કારણ કે આ ગુરુ મહારાજનો દરબાર અક્ષય પાત્ર છે. અહીંયા કરેલું ભજન, અહીંયા કરેલી સેવા, અહીંયા કરેલું દાન, તમે વાયુ છે, બસ ખાલી લણ્યા જ કરો, અને જે વાયુ છે, જે ખજાનો તમે મૂકી ગયા છો, એ તમને વ્યાજના રૂપમાં મળ્યા કરશે. એટલે મને આના ઉપરથી એક વાત યાદ આવી કે ઘણા લોકોને ગુરુ મહારાજની મહેર છે, કૃપા છે, એટલે એ તો સુંદર એક પૂનમના 30-35 હજાર જે પણ ખર્ચ થાય,
જેની પાસે ધન છે કરી શકે છે, પણ મારા પ્રેમીઓ ઘણા એવા છે કે જેની પરિસ્થિતિ એટલી બધી એવી નથી કે 30, 40, 50 હજાર ખર્ચ કરી લે. એના માટે મને એક યોજના યાદ આવી છે કે જ્યારે જ્યારે આ ગુરુ દરબારમાં આવવાનું થાય તમારે ત્યારે તમારા ઘરમાં સીધું સામાન તો બધાને આવતું જ હશે, કારણ કે પેટ બધાને પાસે છે. તો તમારા ઘરમાં રસોડામાં જે પણ સામાન પડ્યું છે એમાંથી તમને જેટલું પણ મન થાય એટલું લઈ આવો ઘરેથી. 1 ચમચી હળદર લઈ આવો, 1 ચમચી મરચું લઈ આવો, 2-4 ચમચી તેલ લઈ આવો, જેટલી તમારી ઈચ્છા હોય લઈ આવો. અને મેં આ લોકોને કહી રાખ્યું છે, 1 ડબ્બો મરચાનો મૂકી દો, 1 ડબ્બો હળદરનો મૂકી દો, 1 ડબ્બો ચાનો મૂકી દો, 1 ડબ્બો ખાંડનો મૂકી દો, બધાય ડબ્બા મૂકી દો. અને જે પણ લઈને પૂનમ ના આવે એમાં મૂકી દેવાનું. એ તમારો ભંડારો ચાલુ તમારા તરફથી. બધાય જેનું મન થાય જેટલું મન થાય લઈ આવવાનું અને ગુરુ મહારાજના ભંડારામાં મૂકી દેવાનું. અને એનાથી આ બધા સાધુઓ જમશે. સાધુઓ, કબીરજી બધાને સાધુ કહેતા, સુનોભાઈ સાધુ. અને આશ્રમમાં આવવા વાળા બધા સાધુ જ છે. ભલે કદાચ આમાંથી ઘણા એવા હશે તેમને ઉપદેશ નહીં મળ્યો હોય, પણ એને પૂર્વમાં મળેલો છે એટલે એ સાધુ થવા પાછા આવ્યા છે. અને ગમે ત્યારે સાધુ થશે, એને સાધના મળશે. એટલે એક તો આ તમારા બધા માટે જે પણ હોય ફક્ત એટલું લાવવાનું કે સાફ સુથરા હોવું જોઈએ. જીરું લાવ્યો તો વીણીને લાવજો, રાઈ લાવી તો વીણીને લાવજો, કાંકરો ના હોવો જોઈએ. સફાઈ કરીને લઈ આવવાનું અને ભંડારામાં મૂકી દેવાનું. એક વખત એક ગુરુ મહારાજના શિષ્ય હતા. એમણે ગુરુ મહારાજને આવીને એક ફરિયાદ કરી કે ગુરુ મહારાજજી, આજકાલ મારો જે બિઝનેસ હતો, મારો જે વેપાર હતો એ થોડો બરોબર નથી ચાલતો, થોડી મંદી આવી છે. સદગુરુ મહારાજજી અંતર્યામી હોય છે, એ તમારી ભાષા, તમારું અંતકરણ, તમારા વિચારો, તમે શું કરી રહ્યા છો અને શું કરવાના છો એ બધું જાણે છે, પણ તમારા પાસે વ્યક્ત કરાવવા માંગે છે. તમે તમારા મોઢે કહો. તો એને આવીને પ્રાર્થના કરી, ગુરુ મહારાજજી, હમણાં 5, 6, 7 મહિનાથી પરિસ્થિતિ ડાઉન નીચી થતી જાય છે, ખબર નહીં કેમ. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે સાંભળ, તું આ ગુરુ દરબારનો સેવક છે, તે ઘણી સેવા પહેલા કરી છે, તારે ત્યાંથી ધનથી, મનથી અને તનથી સેવા થઈ છે, પણ ગુરુ કૃપાથી તું થોડો વધારે ધનવાન બન્યો છે. એટલે પહેલા જે તું સીધું સામાન દુકાને વેચવા માટે લાવતો એ તારા મકાનના છત ઉપર સૂકવતો, અને એમાંથી મારા 2 શિષ્યો જે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી કબૂતર બની ગયા, ગુરુ આજ્ઞા ઉલ્લંઘન થઈ એમનાથી, એટલે કબૂતર બની ગયા. અને એમને ખ્યાલ છે કબૂતરી યોનિમાં કે અમારાથી ભૂલ થઈ છે, અમે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને પક્ષી યોનિમાં આવવું પડ્યું છે, છતાં પણ એ સેવા કરી રહ્યા હતા ગુરુ દરબારની. જડ ભરતનું સાંભળ્યું છે ને કે હિરણી થઈ ગયા હતા, અને હિરણી થયા એમાં પણ એમને ખબર હતો કે હું ભરત હતો, હું તપસ્યા કરતો હતો અને હિરણીના મોહના કારણે હિરણી બન્યો છું. એટલે સંતોની પાસે બેસતા અને એના પછી મનુષ્ય શરીર મળ્યું અને ભરત બન્યા, એ પણ એમને ખબર હતી. એટલે આ પશુ પક્ષીઓને બધી ખબર હોય છે, કારણ કે એમના પાસે વાચા નથી, શબ્દ નથી, એટલે વ્યક્ત નથી કરી શકતા. તો એ 2 કબૂતર બન્યા છે અને એ તારી છતમાંથી, તારા મકાનના અગાસીમાંથી જે તું દાળ, ચોખા, ચાવલ જે પણ સુકવતો એમાંથી એની ચાંચોથી પકડી
અને જેટલા પણ દાણા આવે એ ગુરુ દરબારના ભંડારામાં મૂકતા હતા. એ 2-4 દાણા ગુરુ દરબારના ભંડારામાં તારા ઘરેથી આવતા હતા. એના કારણે તારો ધંધો વેપાર ધૂમ ચાલતો હતો. પણ તે તારા છત ઉપર જાળી કરાવી લીધી એટલે પક્ષીઓ એ 2 ગુરુ ભક્તો આવતા હતા એ બંધ થઈ ગયા 7-8 મહિનાથી. અને તારું જે અનાજ આવતું હતું સેવામાં એ બંધ થયું એટલે તારે ત્યાં મંદી આવી છે. આ ગુરુ દરબારમાં સેવાનો પ્રભાવ હતો. તું પાછો સેવાએ લાગ, પૈસા વાળો થયો, ધનવાન થયો એટલે તારો ગુરુ દરબાર છૂટ્યો. છતાં પણ તારા છતમાંથી જે અનાજ આવતું હતું એ તે જાળી કરાવી એટલે તારી એ પણ સેવા છૂટી. એટલે પછી તને આ પણ એક ગુરુ મહારાજજીનું લીલા છે કે આવું થાય તો તું ગુરુ દરબારે પાછો આવે. એટલે હવે પાછો તું સેવામાં લાગી જા. તો આ છે ગુરુ કૃપા. ગુરુ કૃપા કોઈ દિવસ ના ભૂલવી જોઈએ. અને ગુરુ કૃપાથી મારા ગુરુ મહારાજજી અંદરથી મને પ્રેરણા કરી છે કે આ આશ્રમમાં તો ભંડારો 24 કલાક ચાલુ છે. પણ હરિદ્વારના આશ્રમમાં પણ ગુરુ પૂર્ણિમા પછી ત્યાં પણ ચાલુ કરાવું છું. આમ તો ખાલી આશ્રમમાં જે આવે એ સાધુ સંત એના માટે ચાલુ કરાવવાનો વિચાર હતો. પણ હમણાં ગુરુ દરબારમાં ત્યાં પણ હું શેડ કરાવવા માટે ગયો. આવો શેડ ઉપર ઢાબુ છે નાનું એવું. તો એ દિવસે આ બાજુથી 5 લોકો આવ્યા. હું નતો ઓળખતો. વાયા તમારા જેવોની લોકોની ઓળખાણથી આવેલા. અને હું પણ થાકી નાથી ગયો હતો. 3 વાગે હું ત્યાં પહોંચ્યો એટલે સૂઈ ગયો. અને એ લોકો 4 વાગે આવ્યા. એટલે જ્યાં સેવા કરવા વાળા 2 લોકો હતા એમને કહ્યું કે સૂતા છે, એમને ઉઠશે એટલે તમને મુલાકાત કરાવીએ. ત્યાં સુધી તમે ભોજન પ્રસાદ લો અને અહીંયા પાછી આપું છું. શું ઉપદેશી નતા એટલે ઇંતજાર ના થયો, નીકળી ગયા. પણ એમના ભાગનું ભોજન બનાવી દીધું. મેં જે વ્યક્તિએ મૂક્યા હતા એમને 8 વાગ્યા એટલે ફોન કર્યો કે પેલા લોકો જો આવ્યા નથી એમને કહેજો કે તમારા 5-6 જણાનું ભોજન અહીંયા બની ગયું છે. તો એ લોકો બીજા કોઈ આશ્રમમાં રહેવા જતા રહ્યા. હવે એટલું બધું ભોજન વધ્યું તો હવે એનું શું કરવું? અંત તો બગડાય નહીં. ગુરુ મહારાજની આજ્ઞા છે એટલે ત્યાં સેવા કરવા વાળા એક તો ત્યાં એક આપણા ઉપદેશી નું બાળક જ ત્યાં રહે છે એ અને અહીંથી શેડ કરવા ગયા હતા. એમાંથી એક વ્યક્તિને કહ્યું કે જાઓ ભોજન ભરો બરણીમાં અને ડબ્બામાં અને શેખ કચ્છી આશ્રમ વાળો રસ્તો સાધુ અને સંતો ત્યાં હોય છે ત્યાં જાઓ વેચી આવો. 10 વાગ્યા હતા રાતના 10 વાગ્યા હતા. એ લોકો ગયા અને જે ઓઢીને સૂતા હતા એમને કહ્યું કે ભાઈ તમારું ભોજન બાકી છે, ભોજન કરવાનું છે. એટલી વારમાં 2 સાધુઓ સૂતા વાતો કરે છે કે આજે ભંડારામાં જવાનું લેટ થઈ ગયું. કોઈને ત્યાં ભંડારામાં ગયા નથી. 2 પૂરીઓ પડી છે, એક તું ખા અને એક હું ખાઉં. અને એટલી વારમાં પેલા લોકો ત્યાં ગયા. આપ ભોજન કરશો કે અમે ભૂખ્યા જ બેઠા છીએ? અને એ લોકોને ભોજન કરાયું અને એટલા ખુશ થયા. એમને કહ્યું કે તમે દરરોજ 10 વાગે આવો છો? તમે ભોજન કરાવવા આવી રીતે 10 વાગે આવો છો? કે ના, અમે આજે જ આવ્યા છીએ. અને એ લોકોએ મને આવીને વાત કરી કે આજે ગુરુજી આવું થયું. મેં તો એવું થયું તો હવે જ્યારે પણ ગુરુ પૂજા પછી ત્યાં ભંડારો ચાલુ થાય ત્યારે દરરોજ એ લાઈનમાં આખા જેટલા કચ્છી આશ્રમની લાઈન છે ત્યાં રોજ જમાડવા જવાના. ભરી લેવાની બરણી અને જમાડી આવવાના. કારણ કે મારા ગુરુ મહારાજને બહુ શોખ હતો જમાડવાનો. અને કદાચ એમની જ આ પ્રેરણા થઈ હશે એટલે આ પણ હું ચાલુ કરી રહ્યો છું. અને એ પણ
ગુરુ મહારાજજી ખુશ થશે. જમવાવાળા અંદર બેઠેલા એના આત્માને આનંદ મળશે. એટલે ગુરુ મહારાજજી કહેતા, બેટા દાન કરવું તો વિચારીને કરવું. પૈસા દાન કરો તો પાત્ર કેવું છે, તમારા પૈસાનો શું ઉપયોગ થશે એ જોજો. કન્યાદાન કરો તો સામેવાળું ઘર કેવું છે, કન્યાદાન તો ખાસ જોવાનું કે પાત્ર છે કે નહીં. પાત્ર ના હોય એવા વ્યક્તિને કન્યાદાન કદી પણ ના કરતા. પણ અન્નદાન કઈ પણ પાત્ર છે કે નહીં, ભલે લૂંટારો છે, ભલે ડાકુ છે, દારૂડિયો છે, એને પણ અન્નદાન કરી દો. એટલે જમવાનું જ્યારે પણ કોઈને પણ જમાડવાનું હોય ત્યારે આનંદ દિલમાં આનંદ લાવી અને ઘરના વ્યક્તિઓને જમાડતા હોય એવી રીતે જમાડી દેજો. કારણ કે એમાં બેઠેલો પરમાત્મા એનો ભોગ લઈ રહ્યો છે. જૂઠું ના ખવડાવતા, એઠું ના ખવડાવતા, વધ્યું ઘટ્યું ના ખવડાવતા. કારણ કે એમાં બેઠો બેઠો એ જ ભોગ લઈ રહ્યો છે, એ જ તમારા અન્નનો સ્વાદ લઈ રહ્યો છે. આ તો થઈ સેવાની વાત. એટલે પ્રથમ સેવા અને પછી સત્સંગ. સત્સંગ પણ જ્યારે પણ મળે ત્યારે ના છોડવો જોઈએ. ભલે એક દિવસનો બિઝનેસ, એક દિવસની નોકરીમાં રજા મળી રાખવી પડે, એક દિવસનું કામ બંધ કરવું જોઈએ, પણ સત્સંગ જીવનમાં ના છોડવો જોઈએ. એ સત્સંગ તમને મજબૂત કરે છે. તમારી વિપત્તિના સમયે એ સત્સંગ કામ આવે છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાળ પરખીએ ચારે. જ્યારે આપત્તિ આવે ત્યારે આ ઉપયોગી થાય છે. એટલે જીવનમાં સત્સંગ પણ ના છોડવો જોઈએ અને ભજન તો છોડવું જ ના જોઈએ. કહેવાય છે કે 24 કલાક વ્યક્તિએ ભજન કરવું જોઈએ નિરંતર. એ અર્જુન, તું મારું નિરંતર ભજન કર અને યુદ્ધ પણ કર. મારામાં મન અને બુદ્ધિ પરવેલો તું ચોક્કસ મને જ પામીશ. ભગવાન કૃષ્ણના શબ્દ છે 24 કલાક. એનો મતલબ કે 24 કલાક ભજન તમે યુદ્ધમાં કરી શકતા હો તો સંસારના કામ કરતા કરતા ના કરી શકો. યુદ્ધમાં તો ડર હોય, કઈ બાજુથી બાણ તીર ભાલું આવશે. છતાં પણ ભગવાન કૃષ્ણ જગત ગુરુ એમ બતાવતો હોય કે અર્જુન 24 કલાક તું મારું ભજન, નિરંતર મારું ભજન કર. તો એ ભજન નિરંતર થઈ શકે છે. છતાં પણ ના થાય તો 12 કલાક ભજન કરો, 8 કલાક ભજન કરો, 8 કલાક ધંધો કરો અને 8 કલાક નીંદ કરો. સુઈ જાઓ 8 કલાક, 8 કલાક વેપાર કરો અને 8 કલાક ભજન કરો. આ પણ ના થાય આપણાથી તો 6 કલાક ભજન કરો, 6 કલાક વેપાર કરો, 6 કલાક સુઈ જાઓ, 6 કલાક તમારું મનોરંજન કરો. આ પણ ના થાય તો 3 કલાક ભજન કરો અને 21 કલાક જે કરવું હોય એ કરો. 24 કલાક જ હોય છે ને. 3 કલાક ભજન કરો અને 21 કલાક તમારા મનમાં ફાવે એ કરો. ઘરગ્રસ્તી માટે પણ 3 કલાક ભજન જરૂરી છે અને સાધુ માટે તો જેટલા શ્વાસ નીકળે એ બધા શ્વાસ ભજનમાં જ આવવા જોઈએ. તો ભજન કરવા વાળો જે પણ છે એની આવક જાવક એ પરમાત્માના હાથમાં હોય છે. એ કરે છે. પણ આપણે ચિંતા કરીએ, આપણા ઉપર બધું લઈ લઈએ એટલે પેલો છોડી દે કે ચલો તું સક્ષમ થઈ ગયો છે તારું કરવા માટે તો તું કર. અને આપણે કહીએ ખરી કે મેં કર્યું, આ મારાથી થયું, આ મેં કર્યું, અને કોઈ ખોટું થાય તો ખબર નહીં ભગવાને કેમ આમ કર્યું. સારું સારું બધું તે
અને ખોટું થાય ત્યારે ભગવાને કેમ આમ કર્યું? એ કદી નહીં કે મારાથી ખોટું થયું. એટલે હંમેશા ભજનમાં રહો. લાલી મેરે લાલ કી જીત देखूं तित लाल, लाली देखन मैं गई और मैं भी हो गई लाल. જ્યાં પણ નજર પડે, આ કેટલો સંત પોક્યો હશે. લાલી મેરે લાલ કી જીત देखूं तित लाल, જ્યાં દેખું ત્યાં એ લાલ છે. અને એ લાલી, એ પ્રકાશ, એ ચાંદનું હું જોવા ગયો તો હું પણ પ્રકાશ થઈ ગયો. હું પણ જીત देखूं तित लाल, लाल देखकर मैं गई ને मैं भी हो गई लाल. તો આ લાલી માં જ્યારે ભળી જવામાં આવે ત્યારે છેલ્લી આપણી ગતિ છે. હમણાં કાલે કે એમ કોઈ આવીને મારી પાસે બેઠું, એમણે કહ્યું કે મોક્ષને શું કરવો છે? મોક્ષ મળી જાય પછી શું કરવાનું? મેં તમે મોક્ષ કોને કહો છો? કે એ તો ખબર નથી, પણ બધા એમ કે છે મોક્ષ સંતોની પાસે જઈએ તો મોક્ષનો દરવાજો, મોક્ષ મેળવી લ્યો, મોક્ષ મેળવી લ્યો. મેં કીધું તમે મોક્ષ કહો છો કોને? મરી જાવ એને? મર્યા પછી તો કોને ખબર મોક્ષ મળ્યો છે કે નથી મળ્યો? મોક્ષ એને કહેવાય કે જીવતા જીવ આ સંસારમાં જેટલી પણ વસ્તુ છે એનાથી બંધન મુક્ત થઈ જવું એને મોક્ષ કહેવાય. ભલે ઉપયોગ કરો પણ બંધનમાં નથી. પરિવારને પ્રેમ કરો પણ મોહનું બંધન નથી, એને મુક્તિ કહેવાય. એટલે જીવતા જીવ બધું જ છૂટી જાય એને મોક્ષ કહેવાય. શરીર છૂટે એને મોક્ષ ના કહેવાય. એટલે એ ત્યારે આવી પરિસ્થિતિ, આવી આપણી અવસ્થા ત્યારે જ આવી શકે કે જ્યારે સત્સંગ મળે, સેવા મળે અને આનાથી આપણું અંતકરણ નિર્મળ થાય. અને જેનું અંતકરણ નિર્મળ થાય તો જે જ્યોતિ, જે ચેતના, જે ચમત્કારમાં લોકો ખૂબ માનવા લાગ્યા. આજકાલ પેલા વાગેશ્વર ધામ વાળાના ચમત્કાર, પબ્લિક કેટલી ગાંડી થઈ છે ચમત્કાર જોવામાં. તડકે બેઠી છે, તડકો પણ નથી લાગતો. આપણા તો આપણે ભૂખ લાગી જશે, જલ્દી જમવાનું, હવે ક્યારે સત્સંગ પૂરો થાય, ક્યારે જમીએ? ત્યાં કંઈક મળી જાય, અમારું કંઈક સારું થઈ જાય એના માટે તડકામાં બેઠી છે. શું સારું થઈ જશે? શું કરશો ચમત્કારને જોઈને? તમારી સાથે રોજ ચમત્કાર થઈ રહ્યો છે. સાંજે સૂઈ જાઓ છો અને સવારે પાછા એવા ને એવા જાગો છો, એ ચમત્કાર નથી? તમારી પાસે તમે બોલી શકો છો, ચાલી શકો છો, એ કઈ બેટરી છે તમારામાં? એ કયું રિચાર્જ છે? એ કયો ડેટા છે? આ ફોનમાં તો મહિનામાં પૂરો થઈ રહે છે. આ રિચાર્જ કોણે કર્યું છે એને તો જોવો જરા. આ ચમત્કાર નથી? વિચાર કરી લો, ગાય ભેંસ સૂકું ને લીલું ઘાસ ખાય છે અને સવારે દોવા બેસીએ ત્યારે સફેદ દૂધ મળે છે. આ ચમત્કાર નથી? એક ખાલી બૂંદમાંથી આવા સુંદર ચિત્રો રચી નાખ્યા. આ ચમત્કાર નથી? એક જ ભૂમિ ઉપર, એક જ પાણી, એક જ ખાતર, એક ઝાડના લીંબોળી કડવી, એક લીંબોળીનું લીંબુ ખાટું, એક આવાની કેરી મીઠી. આ ચમત્કાર નથી? તો એ ચમત્કાર એણે કર્યો છે, એ ચમત્કાર વિશે તો કોઈ દિવસ વિચાર્યું નથી. અને તમારું કંઈક બોલી જાય, તમે શું હતા, શું કરશો, શું નહીં કરો, શા માટે આવ્યા હતા, આ બતાવી દીધું. એમાં મોટો ચમત્કાર થઈ ગયો, ભીડ જામે છે. તો તમે શું હતા, શું કરશો તમને ખબર છે? કેટલું કપટ કરી રહ્યા છો બધાને ખબર છે. એ જાણીને શું કરશો એ જાણો કે જેના થકી આ શરીર ચાલી રહ્યું છે, જેના થકી તમે એ ચમત્કારને જોવા
અહીંયા શા માટે આવ્યા છો એને જાણો, અને અહીંથી ક્યાં જશો એને જાણો. તમને અહીં આવવાનું કારણ શું છે એને જાણો. આ ચમત્કારને જાણો ત્યારે તમને ખ્યાલ આવશે. બાકી દુનિયામાં તો કેટલાય જાદુગરો છે, કેટલાય ચમત્કારો બતાવી રહ્યા છે. એક ચમત્કારમાંથી તમને કશું મળવાનું નથી. મેઇન અંદર તમારી ભીતર જે ચમત્કાર થઈ રહ્યો છે એના તરફ દ્રષ્ટિ કરો તો પછી તમને આ ચમત્કાર તુચ્છ લાગશે. એ જે ચમત્કાર કરવા વાળા છે એને ચમત્કાર કરવાની શક્તિ જે આપી રહ્યો છે એ મોટા જાદુગરને ઓળખો, એ ચમત્કારીને ઓળખો, એની પાસે જાઓ, એને જાણો. બીજું વિશેષ, ગુરુ પૂર્ણિમા આવી રહી છે એટલે આ પછીની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા છે. લગભગ 3 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે. સંદેશ મળે કે ના મળે, પત્રિકા મળે કે ના મળે, ગુરુ દરબારમાંથી આમંત્રણ નિમંત્રણ મળે કે ના મળે, બધાને નિમંત્રણ જ છે, આમંત્રણ છે. અને જે પણ ગુરુ ઉપદેશી છે એ બધાનું કર્તવ્ય છે કે પોતે જ્ઞાનનો પ્રચાર કરે, ગુરુ મહારાજના સત્સંગનો પ્રચાર કરે, ગુરુ મહારાજના આશ્રમનો પ્રચાર કરે. અને જે લોકો માયાના વાવાઝોડામાં લપેટાઈને ઘરની ગુફામાં સંતાઈને બેઠા છે એમને જરાક બહાર નીકાળો કે વાવાઝોડું શાંત થઈ ગયું છે. પાછા ગુરુ દરબાર તરફ જાકો અને તમારું કર્તવ્ય શું છે એને જોઈ લો અને કર્તવ્યના માર્ગ તરફ ચાલો. નહીતર આ વાવાઝોડાના ડરમાં ભયભીત થઈને ઘરના ખૂણામાં છુપાઈ ગયા તો પેલો કાળરૂપી બાજ ચક્કર મારી રહ્યો છે, ક્યારે ઝડપીને લઈ જશે અને આ કરેલું તમારું ધોવાઈ ના જાય. અને બીજું કે એના પછી 23 જુલાઈએ મહેસાણામાં કથા થઈ રહી છે. સરસ આયોજન છે. જે ગુરુ ભક્તોને, પરમાત્માના ભક્તોને આવવાની ઈચ્છા હોય એને પણ આમંત્રણ છે. અને એના પછી તીર્થની કથા હરિદ્વારમાં થઈ, હવે હરિહરના દ્વારે થઈ, હરિ અને હરના દ્વારે થઈ, હવે લીલા પુરુષોત્તમ કૃષ્ણના દ્વારે થઈ રહી છે. એ પણ દિવાળી પછી કાર્તિક પૂર્ણિમા ની આપણો પૂર્ણિમાનો સત્સંગ થયા પછીની પાંચમની શનિવાર છે ત્યારે નીકળવાનું છે. એ પણ ત્યાં પણ કથા થઈ રહી છે. જે ભક્તોને આવવાની ઈચ્છા હોય એ આવી શકે છે. માહિતી પારસે આપે છે એ લોકોને પૂછી લેજો. આયોજકોને, જે કથાના આયોજકો છે એમને પૂછી લેજો અને જેને ઈચ્છા હોય એ બધા આવી શકે છે. અને ગુરુ દરબાર બધાનો છે. કોઈ મનમાં ખોટ લાયા વગર, કોઈના કહેવાથી, કોઈના ભ્રમાવાથી, કોઈની વાત સાંભળવાથી કદાચ મારાથી દુખી થઈને, મારા વ્યવહારથી દુખી થઈને, મારી વાણીથી દુખી થઈને બંધ થયા હો તો હું કહું છું આવા મળજો. તમારો ગુરુદ્વારો છે, તમને ગુરુ જ્ઞાન મળ્યું છે. કોઈના કહેવાથી, કોઈ પ્રેમીનું કંઈક શબ્દ એવો સાંભળવાથી કે કોઈ કંઈક એક દિવસ જમવાનું ના મળ્યું હોય, એક દિવસ કોઈએ ના બોલાયા હોય અને ગુરુદ્વારો બંધ કરતા હોય તો કોઈ દિવસ આવી ભૂલ ના કરતા. હા, સંસાર છે અને એ સંસાર રૂપી કાદવમાં આપણે બધા છીએ અને આ કાદવમાં રહી અને કમળની જેમ ખીલવાનું છે. ખાલી તાકવાનું છે ગુરુ મહારાજના ચરણો તરફ, કાદવ તરફ નહીં. અને જો કાદવ તરફ તાક્યા
તો કાદવમાં લપેટાઈ જશો, કમળ નહીં બની શકો. અને આપણે તો ગુરુ મહારાજના ચરણો તરફ ઈશારો રાખી, દ્રષ્ટિ રાખી, સુરતા રાખી અને કમળની જેમ ઊંચું થવાનું છે. એટલે કંઈ પણ મનમાં લાયા વગર પ્રેમથી, ભાવથી અહીંયા એક તણખલું પણ ઉપાડીને વાળમાં મૂકો, એક કાંકરો પણ વાળમાં મૂકો, એક ખાડો પડ્યો દોડ્યું ભરીને રેત પણ નાખો, તો એ પણ ગુરુ મહારાજજીની જ સેવા છે. એટલે દરેકને પોતાનું કર્તવ્ય સમજી અને આગળના જે પ્રોગ્રામો છે એમાં સેવા કરવા માટે તત્પર થઈ જવાનું છે. કારણ કે હું કોને કોને કહીશ, કોને કોને આમંત્રણ આપીશ, કોને કોને બોલાવીશ. કદાચ દાનાભાઈને કહી દઉં કે દાનાભાઈ આવી જજો, તો દાનાભાઈને કહ્યું તો કનુભાઈ રિસાઈ જાય કે મન તો ફોન આવ્યો નથી. અને કનુભાઈને કહું તો ચારુબેન રિસાઈ જાય, ચારુબેનને કહું તો મહેન્દ્રભાઈ રિસાઈ જાય, મહેન્દ્રભાઈને ફોન કરું તો અશ્વિનભાઈ રિસાઈ જાય. અમન ફોન નથી આવ્યો, તમને ફોન આવ્યો છે, તો તમે તો કેટલા બધા છો, કોને કોને યાદ કરીને ફોન કરું. અને ગુરુ દરબારમાં ફોન કરવાની જરૂર પડે? તમારા ઘરમાં કંઈક કરવાનું હોય તમારે કોઈને ફોન કરવો પડે? કરો છો નથી કરતા? તો તમે તમારું ઘર સમજીને જે પણ સેવા તમને યોગ્ય લાગે એ કરી લેવાની. બાકી ગુરુ મહારાજના આશીર્વાદ દરેક શિષ્ય ઉપર છે અને વરસતા રહે. અને જેને આ માયાના વાવાઝોડાએ થોડીક બુદ્ધિ ફેરવી દીધી હોય તો હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું, હે માલિક, મારા નાથ તું રક્ષક છે, તું બધાનો ગુરુ, ઉપદેશનો ગુરુ, પ્રેમીઓનો તું સ્વામી છે. તું એમની બુદ્ધિને દુર્બુદ્ધિ ના થવા દે, વિવેક રાખ એમના બુદ્ધિમાં, અને એ વાવાઝોડામાં લપેટાઈ ના જાય. એટલે બધાને વિવેક અને સદબુદ્ધિ આપ કે તારા માર્ગે ચાલી અને એ મુકામે પહોંચે. એવી હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું. ખૂબ ગુરુ મહારાજનો જ્ઞાનનો પ્રચાર થાય. આપણું પેટ ભરાઈ ગયું એટલે બીજાને મળ્યું કે નહીં એમ નહીં. તમે પૂછ્યા હતા ને પેટ ભરાયું કેટલી શાંતિ મળે છે, તો બીજાને મળવી જોઈએ. એ વિચાર કરીને સેવામાં લાગો, એ વિચાર કરીને ગુરુ મહારાજના જ્ઞાનનો પ્રચાર કરો. અને કોઈ દિવસ ભૂલતા પણ ગુરુ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન ના થાય એનો ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણું કંઈક એવું પ્રારબ્ધ હોય છે અને એ અનિવાર્ય પ્રારબ્ધ હોય છે, ભોગવવું જ પડે છે. એટલે ગુરુ મહારાજજી આપણને એમની આજ્ઞા દ્વારા વચ્ચે દિવાલ કરે છે કે આ અનિવાર્ય પ્રારબ્ધ પણ મારા શિષ્યને ના ભોગવવું પડે એના માટે આજ્ઞા આપે છે. એટલે ઉલ્લંઘન ના થાય ખાસ ધ્યાન રાખજો. બધાને ભૂખ પણ લાગી છે, સમય પણ વધારે થઈ ગયો છે, પણ થોડું ભૂખ્યું રહેવું એ પણ સારું. અને આ ગરમીમાં તો થોડું ભૂખ્યું પેટ રાખજો જ. કારણ કે સાયલેન્ટ એટેક આવે છે, વધારે ખવાઈ જાય, એસિડિટી થાય, ગેસ થાય અને હૃદયને દબાણ પડે છે. એટલે જીવનમાં પેટ પણ થોડું ખાલી રાખવું. તો આરામથી ગુરુ મહારાજના આશ્રમમાં પ્રસાદ પણ લો, સત્સંગ પણ સાંભળો અને જીવનનું કલ્યાણ થાય એના માટે સેવામાં લાગ્યા રહો. કોઈ આમંત્રણ આપે કે ના આપે, બોલાવે કે ના બોલાવે, તમારું ઘર છે આવી જવાનું. એક વખત હું પણ ના બોલાવું, કદાચ ના બોલાવું, દેખું તો ખરી કે કેટલું અંદર હજી કચરો પડ્યો છે, તો ના બોલાવું, જોવું ખરી. કારણ કે સંત તો પરીક્ષાએ પણ લે તો મોઢું ચડાઈ નીકળી ના જતા. મને નુકસાન નથી, મને નુકસાન નથી, નીકળી ગયા તો નુકસાન તમને છે. ના બોલાવ તો તમે બોલાવજો મને. કેટલી વખત નહીં બોલે ગુરુ મહારાજજી, કેટલી વખત નહીં બોલે સંતો. એક વખત બોલાવો, બે વખત બોલાવો, ના બોલે તો પગ પકડી બેઠા રહો, બેઠા રહો. ના બોલે ત્યાં સુધી, ક્યાં સુધી નહીં બોલે. અને કોઈ દાડો સંતોના દિલમાં એવું હોય પણ નહીં, પણ સંત
તમે સહેજ માર્ગ ભૂલો છો એટલે પાછા માર્ગે લાગો એના માટે એવું કરતા હોય. બાકી તમે એમ કરો ત્યારે એમને પણ દિલમાં દર્દ થાય છે. તમારા એવા વર્તનથી એમને દિલમાં દર્દ થાય છે. શું કરવાનું? કર્યું કરાયું ધોવડાય છે. એટલે સાવધાન થઈ જાઓ. બનાસકાંઠા વાળા ગુરુ મહારાજજી કહે છે એક પ્રવચનમાં કદાચ મને એ પ્રવચન મળશે ને તો હું એનો ટુકડો કાપીને જેના મારી પાસે WhatsApp નંબર છે એમને હું રવાના કરીશ. સાવધાન થઈ જાઓ બનાસકાંઠા વાળા. તમારી પાસે આ સંત સદગુરુ રૂપી ગલાસ છે, પ્યાલો છે, એ કોઈ છીનવી ના લે. અને જો છીનવી લેશે તો પ્યાસા મરી જશો. એટલે સાવધાન થઈ જાઓ. ગુરુ મહારાજે આવું કહેલું છે તો સાવધાન રહેજો. બાકી આ બનાસકાંઠામાં નહીં, ગમે ત્યાં ફરી લો, ઘણા બધા આશ્રમો છે, પણ આવું જ્ઞાન, આવી શાંતિ તમને બીજે ક્યાંય નહીં મળે. હજુ હરિદ્વારમાં પણ તમે જશો તો પણ આટલી માનસિક શાંતિ નહીં મળે એટલું આ ગુરુ દરબારમાં માનસિક શાંતિ મળે છે. કેમ કે ગુરુ મહારાજની સાધના, આ સાધુડાઓની સાધના, ભાગવત કથા યજ્ઞની પવિત્ર ભૂમિ, ગાય માતાના ગોબરથી લીપાયેલી જગ્યા અને ગૌ માતાનો શ્વાસ ઉશ્વાસની ઉર્જા, સુંદર વડલાઓની ઉર્જા, પક્ષીઓ એટલા ભંડારો ખાઈ રહ્યા છે એમની ઉર્જા. એટલે અહીંયા ઉર્જા અને ઉર્જા જ છે. એટલે તમે તો ઉપદેશી છો પણ બહાર ના રહી કે અહીંયા કંઈક છે. અનુભવ કરો, અહીંયા કંઈક છે અને તમારા માટે છે. બહાર દોડ મત કરો, સાધના કરો. અને હા, અમુક લોકોની પાસે મેં એવું પણ સાંભળ્યું કે સાધના તો ઘરે જ થાય, પણ આપણા શાસ્ત્રો કહે છે કે નદી કિનારે બેસીને સાધના કરો તો સાધના 10 ગણી પ્રભાવિત થાય છે. એ નદીના વાતાવરણની ઉર્જા મળે છે. સંતના શરણમાં બેસીને સાધના કરો, જ્યાં સંત હોય છે, જે ભૂમિ આશ્રમ હોય છે, 100 ગણી ઉર્જા મળે છે. ભજન ના લાગે તો તમને એટલી ઉર્જા મળે 100 ગણી. અને ગુરુ મહારાજના ચરણોમાં બેસીને સાધના કરો તો 1000 ગણી ઉર્જા મળે છે. અને સંયુક્ત જ્યારે સાધના થતી હોય, શિબિર થતી હોય અને ત્યારે એ શિબિરમાં આવીને સાધના કરે છે, કદી ભજન ના લાગ્યો એને સાધના લાગી જાય છે, એને ભજન લાગી જાય છે. આ ઉર્જા છે. એટલે આવો, સાધના પણ કરો અને સેવા પણ કરો અને સત્સંગ પણ કરો અને જે આવે એને તમારા પરિવારમાં જોડતા રહો. કારણ કે આ જ પરિવાર સાચો પરિવાર છે, સંસાર વાળો નહીં. એ તો ઋણાના બંધનના કારણે મળ્યો છે અને એકને જુદું પડવાનું થશે, બીજી વખત મળવાનું નથી થવાનું. પણ આ પરિવાર વાળા જ્યારે આ ભૂમિ ઉપર આવશો ત્યારે તમે મળશો, ત્યારે મળશો. જ્યાં સુધી મુકામ સુધી ના પહોંચો ત્યારે આપણે બધાને મળવાનું થશે. આપણી યાત્રા થઈ રહી છે. કોઈક એવો જીવ હશે પહોંચી જશે, કોઈક એવો જીવ હશે થોડો બેસી જાય છે અને આપણી યાત્રા ચાલુ છે. એટલે સાવધાન થઈ જાઓ. સમય કોઈને રોકાતો નથી. કાળ બધા ઉપર ફરી રહ્યો છે. એટલે હંમેશા સાધનામાં રહો. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પણ પહેલું સુમિરણ કરો, તરસ લાગે સુમિરણ કરો, કંઈક દુઃખ લાગે સુમિરણ કરો, કંઈક ખુશી થઈ સુમિરણ કરો. હરેક વાતની સાથે સુમિરણને જોડી દો. અને જ્યારે હરેક વાતની સાથે સુમિરણને જોડી દેશો એટલે પછી બીજી વાત તો પછી થશે ને સુમિરણ પહેલું રહેશે. એટલે એવા સુમિરમાં લાગી જાઓ. બધાને ગુરુ મહારાજની તરફથી ખૂબ આશીર્વાદ, ખૂબ ભજન કરો અને ગુરુ દરબારમાં, ગુરુ શરણમાં લાગ્યા રહો એવી ગુરુ મહારાજને પ્રાર્થના. તો આજની સત્સંગમાં જે ગુરુ પ્રેમીએ પોતાના
ધન સમય અર્પિત કર્યો છે, લગાવ્યો છે ગુરુ દરબારમાં. એમને ગુરુ મહારાજજી ખૂબ આશીર્વાદ આપે અને એમના પરિવારવાળા, એમની પેઢીમાં આવનારા સંતાનો, એમની આવનારી પેઢી આવા સંતો અને પરમાત્માના માર્ગમાં લાગ્યા રહે એવી શુભકામનાઓ અને ગુરુ મહારાજના આશીર્વાદ. તો આનંદથી પ્રસાદ લ્યો. પ્રસાદ લઈ અને શાંતિથી આરામ કરી અને જ્યારે તમારું મન થાય ત્યારે તમે જઈ શકો છો. અને હું તો કહું, બધા રહેવું હોય તો હું બધા રાખી શકું છું. ના જવું હોય ને કોઈને, બધા રાખી શકું છું. જવાનું નથી તો પણ તમારી ઈચ્છા થાય તો તમે જઈ શકો છો. આજના સત્સંગને અહીંયા જ આપણે વિરામ આપીશું. પ્રેમથી બોલે સદગુરુ મહારાજ કી, ગૌ માતા કી.